આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. રોમનોને પત્ર પહેલા અધ્યાયમાં પહેલું વચન પરમેશ્વરની સુવાર્તા અર્થે જુદો કરવામાં આવ્યો છે. આપણું તેડું મુખ્યત્વે પવિત્ર પુરુષો અને સ્ત્રીઓ બનવા માટે નથી, પરંતુ પરમેશ્વરની સુવાર્તાના પ્રચાર કરનાર તરીકે છે. પરમેશ્વરની સુવાર્તા અંગેની એક સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેને કાયમી ટકી રહેનાર વાસ્તવિકતા તરીકે જાણવી જોઈએ. વાસ્તવિકતા એ માણસોની ભલાઈ અથવા પવિત્રતા અથવા સ્વર્ગ કે નરક નથી, પરંતુ ઉદ્ધાર છે. આ વાસ્તવિકતાને સમજવી એ આજના ખ્રિસ્તી કાર્યકર્તાઓની સૌથી મહત્વપૂર્ણ જરૂરત છે. કાર્યકર્તાઓ તરીકે આપણે એ સત્યથી ટેવાવાની જરૂર છે કે ઉદ્ધાર જ એકમાત્ર વાસ્તવિકતા છે. વ્યક્તિગત પવિત્રતા તે છુટકારાનું પરિણામ છે, તેનું કારણ નથી. જો આપણે આપણો વિશ્વાસ મનુષ્યની ભલાઈમાં મૂકીશું તો, અર્થાત ઉદ્ધારના પરિણામમાં વિશ્વાસ મૂકીશું, તો જ્યારે કસોટી આવશે ત્યારે આપણે ડૂબી જઈશું. પાઉલ એમ નથી કહેતો કે તેણે પોતાને અલગ કર્યો, પરંતુ પરમેશ્વર જેણે મને જુદો કર્યો હતો તેને જ્યારે એ પસંદ પડ્યું, એવું ગલાતીના પુસ્તકમાં પહેલા અધ્યાયમાં વચન 15માં લખેલું છે. પાઉલને પોતાના ચરિત્રમાં અત્યાધિક દિલચસ્પી નહોતી. જ્યાં સુધી આપણું ધ્યાન આપણી પોતાની વ્યક્તિગત પવિત્રતા પર લાગેલું રહેશે, ત્યાં સુધી આપણે ઉદ્ધારની સંપૂર્ણ વાસ્તવિકતાની પાસે પણ ફરકી શકીશું નહીં. ખ્રિસ્તી કાર્યકરો નિષ્ફળ જાય છે કેમ કે તેઓ પરમેશ્વરને ઓળખવાની ઈચ્છા કરતાં પોતાની પવિત્રતાની ઈચ્છાને વધુ મહત્વ આપે છે. પરમેશ્વર આજે મારી પાસેથી મારી ચારે બાજુ માનવીય જીવનની ગંદકી પ્રત્યે ઉદ્ધારની પ્રબળ વાસ્તવિકતાનો સામનો કરવાની માંગણી કરીશ નહીં, પરંતુ હું પોતાની જ દ્રષ્ટિમાં યોગ્ય માલુમ પડું એ માટે પરમેશ્વર મારા માટે જે કરી શકે છે તેની ઈચ્છા રાખું છું. આ પ્રકારની વાત કરવી એ સત્યતાની નિશાની છે કે પરમેશ્વરની સુવાર્તાની વાસ્તવિકતાએ મને હજુ તો સ્પર્શ કરવાની શરૂઆત પણ કરી નથી. આ પ્રકારની વાતોથી પરમેશ્વર પ્રત્યે બિનશરતી સમર્પણ દેખાતું નથી. જ્યાં સુધી મારી રુચિ ફક્ત મારા પોતાના જ ચારિત્ર્યમાં જ હોય, ત્યાં સુધી પરમેશ્વર મને ઉદ્ધાર આપી શકતા નથી. પાઉલને પોતાના માટે કોઈ પરવા નહોતી. તેઓ બિનશરતી સમર્પિત હતા. ફક્ત એક જ ઉદ્દેશ માટે પરમેશ્વર દ્વારા અલગ કરવામાં આવ્યા હતા, અને તે તો એ કે પરમેશ્વરની સુવાર્તાનો પ્રચાર કરે, જે આપણે રોમનોને પત્ર અધ્યાય 9માં વચન 3માં જોઈ શકીએ છીએ.